કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું મયુર લિંબાચિયા અને તમે જોઈ રહ્યા છો ફિઝિક્સ બાય મયુર લિંબાચિયા. તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આજનો આ વિડિયો લેક્ચર. જેમાં આપણે ધોરણ 12 પ્રકરણ નંબર 9 કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણમાં ઉદાહરણના દાખલા 9.4 ને સોલ્વ કરીશું. વિદ્યાર્થી મિત્રો આ જે દાખલો છે એ પરીક્ષાની દ્રષ્ટિથી ખૂબ મહત્વનો દાખલો છે. તો ધ્યાનથી આને સમજી અને 3 માર્ક્સમાં દાખલો પૂછાઈ શકે છે. તો એને સારી રીતે તમે કરજો. ઓકે, તો ચલો શરૂ કરીએ. પહેલા શું આપેલું છે એને સમજી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણને કહ્યું છે રકમમાં, ધારો કે તમે પાર્ક કરેલી કારમાં બેઠા છો અને R બરાબર 2 મીટર વાળા સાઇડ વ્યૂ મિરરમાં એક વ્યક્તિને કાર તરફ દોડતી આવતી નિહાળો છો. હવે જે R બરાબર 2 મીટર આપ્યું એ વક્રતા ત્રિજ્યા થાય મિરરની, એટલે કે અરીસાની વક્રતા ત્રિજ્યા. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા તો એ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે કોઈ પણ ગાડી હોય, તમારું બાઇક હોય, એક્ટિવા હોય, એનો જે સાઇડ વ્યૂ મિરર જેમાંથી પાછળથી આવતી ગાડીઓ અથવા વ્હીકલને જોતા હોય છો, એ સાઇડ વ્યૂ મિરર હંમેશા બહિર્ગોળ અરીસો હોય. અને બહિર્ગોળ અરીસો હોવાથી જેની વક્રતા ત્રિજ્યા R છે વિદ્યાર્થી મિત્રો, ધન આવે, પ્લસ આવે. કેટલી આપેલી છે? 2 મીટર. અને જો વક્રતા ત્રિજ્યા 2 મીટર આપેલી હોય તો આપણને ખબર છે કે એની જે કેન્દ્ર લંબાઈ સ્મોલ f થશે એ વિદ્યાર્થી મિત્રો R/2 લેખે કેટલી થાય? f બરાબર 1 મીટર થાય. અને એ પણ કેવી થશે? પોઝિટિવ. સમજાય છે? તો એ પણ કેવી આવશે? પ્લસ આવશે. બરાબર, સંજ્ઞા પદ્ધતિના અનુસાર. તો આપણને f મળી ગઈ. ચલો આગળ વાંચીએ. હવે શું કહે છે? આ જે વ્યક્તિ છે વિદ્યાર્થી મિત્રો, એ આ અરીસા સામે દોડતી આવે છે. આગળ શું કહ્યું છે? જો વ્યક્તિની ઝડપ 5 મીટર પ્રતિ સેકન્ડ હોય તો જ્યારે તે અરીસાથી 39 મીટર, 29 મીટર, 19 મીટર અને 9 મીટર દૂર હોય ત્યારે તેનું પ્રતિબિંબ કેટલી ઝડપથી ગતિ કરતું હશે એ તમારે શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વ્યક્તિ છે એ 5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી દોડે છે. એનો મતલબ થાય કે 1 સેકન્ડમાં 5 મીટર અંતર કાપે. કેટલું અંતર કાપે? 1 સેકન્ડમાં 5 મીટર. તો જ્યારે આપણે એને જોયો ત્યારે કેટલા મીટરે હતો? u બરાબર 39 મીટરે. તો 1 સેકન્ડ પછી ક્યાં પહોંચે? 39, 38, 37, 36, 35, 34 પહોંચે. તો 39 માઇનસ 5 કરો તો તમને શું મળે? 34. તો બીજા સેકન્ડે ક્યાં હશે વિદ્યાર્થી મિત્રો? 34. તો u બરાબર 34 મીટરે હોય. બીજો 1 સેકન્ડ જાય તો ફરીથી 5 મીટર અંતર કાપે. તો એ ક્યાં પહોંચે? u બરાબર 29. 34 માઇનસ 5 કરો તો શું આવશે? તમને જુઓ, 29 એ તમારે શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે આ વ્યક્તિ 5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી અરીસા તરફ જતો હોય તો આપણને દરેક વખતે આ વ્યક્તિનું પ્રતિબિંબ, મતલબ કે વસ્તુનું પ્રતિબિંબ શોધવું પડે. તો આપણે શું કરીશું? સૌથી પહેલા તો u 29 માટે v શોધી લઈશું. એવી રીતે u 34 માટે v શોધી લઈશું. અને આ બંને વચ્ચે જે અંતર છે એ અંતરને શોધી આપણને ખબર છે વેગ બરાબર અંતર ભાગ્યા સમય કરીએ. સમય તો કેટલો છે? 1 સેકન્ડ. તો આપણે જે અંતર શોધીશું એ જ વિદ્યાર્થી મિત્રો શું બનશે? વેગ બનશે. તો પ્રતિબિંબનું વેગ શોધવા માટેનો સૌથી સરળ રસ્તો આ છે. ફરીથી સમજાવું છું. u બરાબર 29 મીટર માટે v શોધી લઈશું. u બરાબર 34 મીટર માટે v શોધી લઈશું. અને અહીંયાથી અહીંયા સુધી જે અંતર કાપ્યું એ અંતર શોધી લઈએ. તો વેગ બરાબર અંતર ભાગ્યા સમય. સમય તો કેટલો છે? 1 સેકન્ડ. તો જે પણ અંતર થશે એ જ તમારું વેગ થવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે પ્રતિબિંબનો વેગ સરળતાથી શોધી શકીશું. તો હું આશા રાખું છું કે તમને સમજાઈ ગયું હશે. છતાં હું દાખલો ગણીશ ત્યારે તમને વધારે ક્લિયરિટી આવશે. તો ચલો આપણે દાખલો ગાણિતિક રીતે શરૂ કરીએ. તો સૌથી પહેલા તો વિદ્યાર્થી મિત્રો, હું u બરાબર 39 મીટર માટે v શોધવાનો છું. ઓકે, ત્યાંથી સ્ટાર્ટ કરીશ. હું u બરાબર 39 મીટર માટે v શોધીશ. તો હવે આપણને અરીસાનું સૂત્ર તો ખબર છે. અરીસાનું સૂત્ર શું છે? 1/f ઇઝ ઇક્વલ ટુ 1/v પ્લસ 1/u. ઓકે, હવે આને આપણે v શોધવાનું છે. દરેક કેસ માટે v શોધવાનું છે. જુઓ,
39 માટે વી શોધવાનું છે, 34 માટે વી. તો હું શું કરું છું, આ સૂત્રને ડાયરેક્ટ વીમાં કન્વર્ટ કરી દઉં. કેવી રીતે જુઓ, અને હું આ સાઈડ લઈ જાઉં તો શું લખાય? આવું લખી શકાશે? જરા જોજો. 1/v ઇઝ ઇક્વલ ટુ, અને પેલી સાઈડ લઈ જઈશ તો 1/f માઇનસ 1/u. હવે આવું લખી શકું, ધેરફોર 1/v બરાબર u માઇનસ f ભાગ્યા uf. મેં ક્રોસ ગુણાકાર કરી દીધો. તો વિદ્યાર્થી મિત્રો આની પરથી v આવું લખી શકાય, u f ભાગ્યા u માઇનસ f. તો વિદ્યાર્થી મિત્રો આ જે સૂત્ર છે એનો હું વારંવાર ઉપયોગ કરીશ વી શોધવા માટે. તો ચલો, પહેલો u બરાબર 29 મીટર માટે આપણે વીની અંદર વેલ્યુ મૂકી દઈએ. તો જો ધેરફોર v બરાબર u કેટલા છે? 39. પણ આ ડાબી સાઈડ હોવાથી આપણને u કેવા મૂકવા પડે? સંજ્ઞા પદ્ધતિ અનુસાર માઇનસ મૂક. તો માઇનસ 39 ઇન્ટુ એફ. એફ મેં તમને કીધું એવું હોય પોઝિટિવ, કેમ કે બહિર્ગોળ લેન્સ છે. તો +1 ભાગ્યા નીચે u માઇનસ 39 માઇનસ +1. તો વિદ્યાર્થી મિત્રો આનું સૂત્ર, આનું તમને શું વેલ્યુ મળશે? -39 ભાગ્યા -40, એટલે તમને મળે 39 ભાગ્યા 40 મીટર. 39 ભાગ્યા 40 મીટર. ખ્યાલ આવે છે તમને? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને પહેલા સ્થાન માટે, એટલે કે u બરાબર 39 માટે v મળી ગયું. કેટલું મળ્યું? 39 ભાગ્યા 40 મીટર મળ્યું. હવે એવું આપણે કોના માટે કરીશું? 34 મીટર. તો જુઓ, 34 મીટર માટે હું કરું તો આવું લખી શકાય કે ધેરફોર u બરાબર, થોડી ચલો પેન બદલી દઉં, u બરાબર 34. પહેલા એક સ્ટેટમેન્ટ લખી દઈએ. વ્યક્તિ 5 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતો હોવાથી 1 સેકન્ડમાં 5 મીટર અંતર કાપે તો વ્યક્તિનું નવું સ્થાન u બરાબર કેટલું થશે? 39 માઇનસ 5, એટલે કે 34 મીટર થાય. ઓકે, આવું સ્ટેટમેન્ટ એટલા માટે લખ્યું છે કે તમને ખ્યાલ આવે. ચલો, હવે હું શું કરીશ? તો 34 મીટર માટે તો આપણે અહીંયા હેડિંગ મારીશું u બરાબર 34 મીટર માટે આપણે v શોધી લઈએ. ઓકે, જેમ આપણે આ 39 મીટર માટે શોધ્યું ને, એવું આપણે કોના માટે શોધી લઈશું? 34 મીટર. ફરીથી આનું સૂત્ર યુઝ કરું, આ જ સૂત્ર. ધેરફોર v બરાબર uf u માઇનસ -34 +1 ભાગ્યા -34 માઇનસ +1. તો વિદ્યાર્થી મિત્રો શું આવશે? ધેરફોર આ આવશે -34 ભાગ્યા -35, એટલે કે 34 ભાગ્યા 35 મીટર. ઓકે, તો હવે અહીંયા આ 34 મીટર માટે v શું મળ્યું વિદ્યાર્થી મિત્રો? 34 ભાગ્યા 35 મીટર મળ્યું. હવે આ બંને વચ્ચેનું અંતર શોધી લઈએ. એટલે કે વેગ બરાબર અંતર ભાગ્યા સમય. તો જુઓ, પ્રતિબિંબ અહીંયાથી અહીંયા સુધી જાય છે, તો એ અંતર શોધી લઈએ. અને સમય આપણો 1 સેકન્ડે, તો જે અંતર આવશે એ જ શું બનશે? વેગ બનશે. તો હવે લખું છું હું કે u બરાબર 39 મીટરથી u બરાબર 34 મીટર માટે u બરાબર, ચલો થોડી પેન ચેન્જ કરી લઈએ, u બરાબર 34 મીટર માટે પ્રતિબિંબની ઝડપ ધેરફોર v બરાબર અંતર ભાગ્યા સમય. અંતર મતલબ આ બંને વચ્ચેનું અંતર. કયા બંને વચ્ચેનું અંતર? 39 ભાગ્યા 40 માઇનસ 34 ભાગ્યા 35. તો જુઓ, 39 ભાગ્યા 40 માઇનસ 34 ભાગ્યા 35.
ભાગ્યા સમય કેટલો છે 1 સેકન્ડ. તો વિદ્યાર્થી મિત્રો આનું કંઈક આપણે આ રીતે લખી શકીએ કે 13:65 માઇનસ 13:60 ભાગ્યા 1400. હવે તમે સાદુરૂપ આપશો એટલે આનું કંઈક 1/280 મીટર. હવે આ નીચે 1 સેકન્ડ છે તો આનું મીટર પર સેકન્ડ. તો તમારો જવાબ પહેલો જવાબ મતલબ 39 યુ બરાબર 39 મીટર માટે વી કેટલો આવ્યો? ઝડપ કેટલી આવી? પ્રતિબિંબની ઝડપ આવી 1/280. આ પ્રતિબિંબની ઝડપ છે હા વિદ્યાર્થી મિત્રો. ભાગ્યા સમય. હવે આવું જો આપણે 29 મીટર માટે કરવા, બરાબર. તો હવે 5 મીટર પછી ક્યાં આવી જશે વિદ્યાર્થી મિત્રો? 29. હવે આપણે ફરીથી શોધીશું. ફરીથી આપણે જો એને આપણે એમ કહીએ કે આ 1 સેકન્ડની અંદર બીજા 5 મીટર કાપે તો વિદ્યાર્થી મિત્રો આ વ્યક્તિ જે દોડી રહ્યો છે એ અહીંયા આવી જશે. એ યુ બરાબર 24 મીટર. યુ બરાબર 24 મીટર. ખ્યાલ આવે છે? તો ફરીથી આપણે યુ બરાબર 29 અને યુ બરાબર 24 માટે. હવે યુ બરાબર 29 મીટર માટે. હવે હું વારંવાર આ લખતો નથી. વારંવાર આ નથી લખતો. એ વ્યક્તિ 5 મીટર ઝડપથી ગતિ કરતો હોવાથી 1 સેકન્ડમાં 5 મીટર અંતર કાપે તો વ્યક્તિનું નવું સ્થાન યુ બરાબર 29 માઇનસ 5 એટલે કેટલા થાય? 24. ખ્યાલ આવે છે? તો એટલા માટે સોરી આપણે 34 હતા ને પહેલા, આપણે ક્યાં હતા? 34. યસ, 34 માઇનસ 5, 34 માઇનસ 5 તો 29. તો આવી રીતે હું વારંવાર લખતો, બરાબર છે. ચલો હવે સૂત્ર વાપરીએ. બી બરાબર એફ યુ માઇનસ એફ. તો યુ આપણને કેટલું છે? -29. એફ તો આપણને ખબર છે +1 ભાગ્યા -29 માઇનસ +1. તો આ વિદ્યાર્થી મિત્રો થશે -29 ભાગ્યા -30. તો આ થાય 29 ભાગ્યા 30. તો વી મળી ગયું. અહીંયા 29 મીટરે આપણને શું મળ્યું? 29 મીટરે આપણને મળ્યું 29 ભાગ્યા. એવી જ રીતે કોના માટે શોધી લઈશું? 24 માટે. બરાબર છે. 24 માટે જોઈ લઈએ. 24 માટે શું આવશે? કે યુ બરાબર 39 માઇનસ 5 એટલે કે કેટલા થાય? 24 મીટર. તો હવે જે નવું સ્થાન થશે એ કેટલું થશે? 24 મીટર. બરાબર. બી બરાબર યુ એફ યુ માઇનસ એફ -24 ઇન્ટુ +1 ભાગ્યા -24 માઇનસ +1. ત્યાંથી મિત્રો આ 24 -24 માઇનસ 25 24 ભાગ્યા 25. હવે આપણને ફરીથી શું શોધવાની છે? પ્રતિબિંબની ઝડપ બરાબર પ્રતિબિંબની ઝડપ વી બરાબર અંતર ભાગ્યા સમય. તો જો અંતર કયું લેવાશે? તો આકૃતિમાં જુઓ. અહીંયા આપણને શું મળ્યું? 24 ભાગ્યા 25. આપણે આટલું અંતર શોધવાનું છે. આ અંતર શોધી લઈએ તો આપણને શું મળે? પ્રતિબિંબની ઝડપ વી બરાબર અંતર કેટલું? તો 29 ભાગ્યા 30 માઇનસ 24 ભાગ્યા 25. સમય કેટલો છે? 1 સેકન્ડ. તો જુઓ આકૃતિ 29 ભાગ્યા 30 માઇનસ 24 ભાગ્યા 25 અંતર મળી જાય. એ અંતરને હું અહીં લઈશ. શું આવશે? ઝડપ વી બરાબર, અને આપણે લખી શકીએ 725 માઇનસ 720 ભાગ્યા 750. તમે તમારી રીતે એકવાર વેરીફાય કરી લેજો. મીટર પ્રતિ, બરાબર. નીચે 1 સેકન્ડ તો છે જ. મીટર પર સેકન્ડ. ધેરફોર વી બરાબર આવે વિદ્યાર્થી મિત્રો, આ થશે 5 ભાગ્યા 750. તો આ આવશે 1 ભાગ્યા 150 મીટર.
વિદ્યાર્થી મિત્રો આ તમારો જો આન્સર કયા માટે યુ બરાબર 29 મીટર માટે. ઓકે, બસ આવું તમારે બધા માટે કરતું રહેવાનું છે. તો હવે કોના માટે કરીશ તો જુઓ 24 તો થઈ ગયું. હવે આ વ્યક્તિ ફરીથી 1 સેકન્ડમાં જો બીજો 5 મીટર કાપે તો 24 - 5 એટલે કેટલા થાય? 19 સોરી, બરાબર. કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? 19. તો જુઓ આ 19 ઉપર હશે. આવી રીતે હું વારંવાર બધાનું આકૃતિ આપણે વધારે દોરી નહીં શકીએ, બરાબર છે. યુ બરાબર 19, પછી પાછું યુ બરાબર 14, આવું આપણે કરતા રહીશું. ઓકે છે. તો હું હવે કોના માટે કરીશ? 24 માટેનું થઈ ગયું છે આપણી પાસે, તો બીજા -5 કરવા. તો આપણે લખીએ કે યુ બરાબર 24 - 5 એટલે કે 19 મીટર માટે હવે આપણે વી શોધી. ફરીથી સૂત્ર એનું એ જ, વી બરાબર એફ યુ માઇનસ એફ માઇનસ +1 -19 ++1. ઓકે, તો આ થશે -19 -20 19 ભાગ્યા, બરાબર. ચલો હવે યુ બરાબર 19 તો હતા, 5 મીટર ફરીથી આગળ જશે તો કેટલા આવશે? 14 મીટર. તો આપણે શું કરીએ? 14 મીટર માટે ધેરફોર વી બરાબર એફ માઇનસ એફ. હવે વિદ્યાર્થી મિત્રો શું લખી શકાય? કઈ જરા જોજો. -14 +1 -14 -1 તો આ થશે -14 -15 14 ભાગ્યા 15. તો હવે આપણે બંને સ્થાન મળી ગયા છે. તો પ્રતિબિંબની ઝડપ વી બરાબર અંતર ભાગ્યા સમય. અંતર કેટલું છે? આટલું. અને આમાંથી બાદ કરી દઈએ ભાગ્યા 20 -14 ભાગ્યા 15 ભાગ્યા 1 સેકન્ડ. આ મીટર છે. ત્યારથી મિત્રો આપણને હવે પ્રતિબિંબની ઝડપ મળશે. ઝડપ વી બરાબર અને જો આપણે લખીએ તો 285 -280 ભાગ્યા 300. તમે તમારી રીતે એકવાર જરા ગણતરી કરી અને ચેક કરી લો. ઓકે, ઝડપ બરાબર આવશે 5 ભાગ્યા 300. તો 6 × 5 = 30 એટલે 1 ભાગ્યા 60 મીટર. તો વિદ્યાર્થી મિત્રો આ તમારી પ્રતિબિંબની ઝડપ આવે કોના માટે? 19 મીટર માટે. કોના માટે? 19 મીટર. ઓકે, તો જુઓ આપણને કયા કયા મીટરે કીધું છે? 34 કીધું છે. જો જુઓ આપણે 29 મીટર, પહેલા 29 મીટરે શોધી લીધું ઝડપ. વિદ્યાર્થી મિત્રો 29 મીટરે ઝડપ શોધી લીધી અને હવે શામાં શોધી લીધી? 19 મીટર. હવે આપણે એક બાકી રહી ગઈ 9 મીટર માટે. તો ફરીથી એનું એ જ કરીશું. તો અહીંયા લખું છું વિદ્યાર્થી મિત્રો, યુ બરાબર 19 મીટરે તો હતા, -5 થશે એટલે 14 થશે, બરાબર. તો આપણે 14 તો આપણે ઓલરેડી કરી દીધું છે. 14 - 5 એટલે કેટલા થશે? 9 થશે. 9 મીટર માટે હવે વી લખવાનું. લખી નાખીએ વી બરાબર યુ એફ યુ માઇનસ એફ. તો શું થશે? -9 +1 -9. ત્યારથી મિત્રો આ -9 -10 આ 9 ભાગ્યા. હવે 5 મીટર આગળ વધે તો ફરીથી 9 - 5 એટલે કે કેટલા મીટર? 4 મીટર. વી બરાબર યુ એફ યુ માઇનસ એફ -4 +1 ભાગ્યા -4 માઇનસ. કેટલા થશે? -4 -5 4 ભાગ્યા 5 મીટર. હવે આમાંથી આ બાદ કરી દઈએ એટલે અંતર મળે અને અંતર મળી જાય તો ઝડપ મળી જાય. તો ચલો હવે આપણે શું લખીએ? આની જેમ જ પ્રતિબિંબની ઝડપ બરાબર ધેરફોર ઝડપ વી બરાબર અંતર ભાગ્યા સમય. અંતર 9 ભાગ્યા 10 જુઓ 9 ભાગ્યા 10 માઇનસ
માઇનસ 4/5 ઓકે ડિવાઈડ બાય સમય કેટલો છે 1 સેકન્ડ મીટર પ્રતિ સેકન્ડ તો ઝડપ બરાબર શું આવશે વિદ્યાર્થી ઝડપ v બરાબર પ્રતિબિંબની ઝડપ v બરાબર આને આપણે કરીએ તો 45 માઇનસ 40/50 હા 50 તમારી ઝડપ v બરાબર આવશે 5/50 તો આપણે 1/10 આન્સર આવે તો આ તમારો ફાઇનલ આન્સર થયો યુ બરાબર 9 મીટર માટે તો જુઓ આ રીતે આપણે સિમ્પલી શું કરીશું દરેક સ્થાન માટે v શોધી લઈશું અને 5 મીટર આગળ વધશે એટલે 39 માઇનસ 34 39 માઇનસ 34 એટલે 34 નવું સ્થાન થયું નવા સ્થાન માટે v શોધી લઈશું આગળનું v માઇનસ નવા સ્થાનનું v અંતર શોધી લો એટલે ઝડપ વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે આ દાખલો કરવાનો તો લેન્ધી દાખલો છે વિદ્યાર્થી 4 માર્ક્સમાં દાખલો આવી શકે છે થોડું ધ્યાનથી બધા જ અલગ અલગ જે સ્થાનો છે એ માટે v શોધીને પછી પહેલું સ્થાન માઇનસ અંતર શોધી લેશો એટલે મળી જશે તો આશા રાખું છું કે તમને આ દાખલો સમજાયો હશે દાખલો સમજાયો હોય મારી ટીચિંગ આવતી હોય પડતી હોય સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બેલ આઇકન પણ દબાવો અને તમારા ફ્રેન્ડ સાથે આ વિડીયોઝને જરૂરથી શેર કરો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ત્યાં વિદ્યાર્થી મિત્રો થેન્ક્સ ફોર વોચિંગ બાય